હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ એટલે કે ધોરણ 3 વિષય અંગ્રેજીનું સેમેસ્ટર 2નું યુનિટ નંબર 8 એનિમલ્સ એટલે પ્રાણીઓ, અવર એટલે આપણા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, એટલે કે પ્રાણીઓ આપણા મિત્રો છે, જેની આપણે સરસ મજાની સરળ સમજૂતી સાથે સાથે ભાષાંતર જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો યુનિટ નંબર 8 એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, અવર એટલે આપણા, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, બરાબર। તો પ્રાણીઓ છે આપણા મિત્રો છે। લિસન એન્ડ સિંગ વિથ એક્શન, બરાબર, સાંભળો અને ગાઓ એક્શન સાથે। ગેસ ધ એનિમલ સોંગ, બરાબર, પ્રાણીઓ છે એને તમારે ધારવાના છે કે ભાઈ અનુમાન કરવાનું છે કે આ કયું પ્રાણી હશે, એટલે કે પ્રાણીના અનુમાનનું ગીત છે। એનિમલ્સ વિચ એનિમલ એમ આઈ? A bunny? No. A frog? No. What could be? Oh, a kangaroo. Yippee! It's a kangaroo. તો ચાલો મિત્રો જોઈએ, જો એનિમલ્સ એટલે પ્રાણીઓ, વિચ એટલે કયું, એનિમલ એટલે પ્રાણી, એમ આઈ એટલે કે હું છું, એટલે કે હું કયું પ્રાણી છું। અ બન્ની, નો, બન્ની એટલે સસલું, અ બન્ની તો કે નો, સસલું તો કે ના। અ ફ્રોગ એટલે દેડકો તો કે ના। વોટ કુડ ઇટ બી? તે શું હોઈ શકે? ઓ અ કાંગારૂ, ઈપ્પી, વાહ વાહ, કાંગારૂ, ઇટ ઇઝ અ કાંગારૂ, તે કાંગારૂ છે। ચાલો બીજું, Animals, which animal am I? A chicken? No. A lion? No. What could be? Oh, a flamingo. Yeah, it is a flamingo. તો animals પ્રાણીઓ, which animal am I? હું કયું પ્રાણી છું? A chicken એટલે મરઘીનું બચ્ચું, no એટલે કે ના। A lion એટલે સિંહ તો કે ના। What could it be? તે શું હોઈ શકે? Oh, a flamingo, સુરખાબ, યા વાહ, it is a flamingo, તે સુરખાબ છે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે ધોરણ 3ના બધા જ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો એ તમને મળી જશે। ક્યાંથી મળશે સર? બહુ સરસ પ્રશ્ન। તો ભાઈ, કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને આ વિડીયો બતાવો। આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને આ બધું જ મળશે। 3 થી 12 ધોરણ સુધીના સરસ મજાની પાઠની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સારા માર્ક્સ માટે, બરાબર, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક। તો ગેમ ડાઉનલોડ કરીએ ગૂગલ પ્લે સ્ટોર ઉપર, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઓપન કરવાની છે। આ પેજ ખુલશે એટલે તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો। મિત્રો, પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું, અને ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, અંગ્રેજી એના પાઠવા જ વિડીયો જોઈ શકશો, તમારા મિત્રોને પણ જાણ કરી શકશો। ચાલો, એનિમલ્સ, which animal am I? A clam? No. A whale? No. What could be? Oh, a fish. Yeah, it is a fish. Animals પ્રાણીઓ, which animal am I? જો લખેલું છે which animal am I, હું કયું પ્રાણી છું? ક્લેમ એટલે છીપવાળી માછલી, બરાબર, આ છીપવાળી માછલી તો કે ના। અ વેલ તો કે નો, વહેલ માછલી તો કે ના। વોટ કુડ ઇટ બી? તે શું હોઈ શકે? ઓહ, અ ફિશ, ઓહ માછલી,
ફિશ એટલે માછલી. યા વાહ, ઇટ ઇઝ અ ફિશ. તે માછલી છે. Animals, animals, which animal am I? A snail? No. A turtle? No. A lion? No. What could be? Oh, a sloth. All right, it is a sloth. જો animals, animals, પ્રાણીઓ, પ્રાણીઓ. Which animal am I? હું કયું પ્રાણી છું? A snail એટલે કે ગોકળગાય, તો કે ના. A turtle, turtle એટલે કાચબો, તો કે ના. A lion, lion એટલે સિંહ, તો કે ના, no. What could it be? What could it be? તે શું હોઈ શકે? Oh, a sloth. Oh, a sloth. sloth એટલે રીંછ, બરાબર? એ નાનું અમથું હોય, જાડું લટકી શકે છે. All right, બરાબર. It is a sloth. તે રીંછ છે. Animals, animals, which animal am I? A squirrel? No. A bear? No. What could be? A monkey? Oh, a monkey. Woo hoo hoo. It is a monkey. Animals, animals, પ્રાણીઓ, પ્રાણીઓ. Which animal am I? હું કયું પ્રાણી છું? A squirrel, 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 ખિસકોલી, તો કે ના. A bear એટલે કે રીંછ, ના. વોટ કુડ ઇટ બી? તે શું હોઈ શકે? ઓહ, અ મંકી. અરે વાંદરો. હુ વાહ વાહ, ઇટ ઇઝ અ મંકી. તે વાંદરો છે. એનિમલ્સ, એનિમલ્સ, વિચ એનિમલ એમ આઈ? અ કિટન? નો. અ ચિત્તા? નો. અ માઉસ? નો. વોટ કુડ ઇટ બી? અ લાયન. વુહુ, ઇટ ઇઝ અ લાયન. એનિમલ્સ, એનિમલ્સ, પ્રાણીઓ, પ્રાણીઓ. વિચ એનિમલ એમ આઈ? હું કયું પ્રાણી છું? અ કિટન, કિટન એટલે બિલાડીનું બચ્ચું, તો કે નો, ના. અ ચિત્તા, ચિત્તા એટલે ચિત્તો, ના. અ માઉસ, તો કે ઉંદર, તો કે ના. વોટ કુડ ઇટ બી? તે શું હોઈ શકે? ઓહ, અ લાયન. ઓહ, અરે સિંહ. ઉહુ, વાહ વાહ, ઇટ ઇઝ અ લાયન. તે સિંહ છે. આગળ મિત્રો, લિસન એન્ડ સિંગ વિથ એક્શન. ચલો, આ તમારે રેમ છે વાંચવાની છે શિક્ષકની મદદથી, અને એક્શન સાથે તમારે આને ક્લાસની અંદર રજૂ કરવાની છે. એમાં તમારે પ્રાણીઓના જુદા જુદા મોહરા પહેરવાના છે, અને જંગલ કેરા પ્રાણીઓની છુક છુક ગાડી ચાલી, એ પણ અભિનય ગીત કરવાનું છે. આગળ, લુક એન્ડ આઈડેન્ટિફાઈ, જુઓ અને ઓળખો. નીચે આપેલા પ્રાણી અને પક્ષીઓના ચિત્રમાંથી આપના શિક્ષક જે પ્રાણી કે પક્ષીનું નામ બોલે તેના પર સર્કલ કરો. સ્લોથ કે તો આપણે આના ઉપર સર્કલ કરવાનું. માછલી કે તો આના ઉપર. દેડકો કે તો આના ઉપર, બરાબર. મરઘી કે ચિકન તો આમના ઉપર. લાયન સિંહ કે તો એમના ઉપર. કેંગેરુસ કે તો એમના ઉપર. ફ્લેમિંગો કે તો એમના ઉપર. ટર્ટલ કે તો આમના ઉપર, બરાબર. ગોકળગાય કે તો એમના ઉપર. સ્ક્વિરલ કે તો આમના ઉપર. મંકી કે તો આમના ઉપર, બરાબર. જે રીતે કે તે રીતે. ચલો, આઈડેન્ટિફાઈડ એન્ડ રાઇટ, ઓળખો અને લખો. આ શું છે? તો કે ફ્રોગ, દેડકો. FROG, ફ્રોગ એટલે દેડકો. આ સફેદ ધોળું ધોળું રૂ જેવું. રેબિટ એટલે સસલું. લાયન એટલે સિંહ. ફિશ માછલી. હેન મરઘી. કેંગરુ એટલે કાંગારૂ. ફ્લેમિંગો સુરખાબ. વેલ એટલે વહેલ માછલી. સ્લોથ એટલે રીંછ. ટર્ટલ કાચબો. સ્નેલ ગોકળગાય. બિયર એટલે રીંછ. મંકી વાંદરો. સ્ક્વિરલ ખિસકોલી. માઉસ ઉંદર. કેટ બિલાડી. લુક એન્ડ રાઇટ, જુઓ અને લખો. નીચે આપેલા પ્રાણીઓ અને પક્ષીઓના અંગ્રેજી નામની યાદી બનાવો. કેટ, CAT કેટ એટલે બિલાડી. DOG ડોગ એટલે કૂતરો. COW કાવ એટલે ગાય. CROW ક્રો એટલે કાગડો. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. પિજન PIGEON પિજન એટલે કબૂતર. જો આપને મનપસંદ પક્ષીનું ચિત્ર ચોંટાડો અને અંગ્રેજીમાં નામ લખવાનું છે. અહીંયા તમારે કોઈ પણ, બરાબર. કુકુ એટલે કે કોયલ ચોંટાડો તો કોયલનું નામ, એવી રીતે અહીંયા કોઈ પણ પ્રાણીનું ચિત્ર ચોંટાડવાનું છે અને અંગ્રેજીમાં નામ લખવાનું છે. ચલો, સ્ટોરી ટાઈમ, વાર્તાનો સમય થઈ ગયો. ગ્રીડી ડોગ. શું છે મિત્રો? ગ્રીડી ડોગ.
તો અહીંયા ગ્રીડી ડોગ છે એમની જે વાર્તા છે એ ઘટના સ્વરૂપે સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલી છે. ગ્રીડી એટલે શું થાય? જો મનમાં એક પ્રશ્ન થાય, બરાબર. તો ગ્રીડી એટલે લોભી થશે. ગ્રીડી એટલે થશે લોભી. ડોગ એટલે કૂતરો, લોભી કૂતરો. ચાલો, પહેલી ઘટના આ છે, બીજી ઘટના આ છે, ત્રીજી ઘટના કાં છે? આ રહી. ચોથી ઘટના આ રહી. પાંચમી અહીંયા છે. અને છઠ્ઠી આ રહી. ઓકે, જો પહેલું ક્યાં છે? ધેર વોઝ અ ડોગ, હી વોઝ વેરી હંગ્રી. બરાબર. લકીલી હી ગોટ અ બોન, હાડકું મળે છે. ધેર વોઝ અ બ્રિજ ઓન ધ વે. બરાબર, બ્રિજ ઉપરથી પસાર થાય છે. તો હી સો ઇઝ રિફ્લેક્શન એન્ડ બાર્કેટ, તેને પ્રતિબિંબ જોવે અને એમને એક બીજું કૂતરા પાસે હાડકું દેખાય. તો બોન ફેલ ડાઉન, પછી ભસવા જાય એટલે પડી જાય છે. પછી નિરાશ થઈને ગ્રીડી ડોગ લોસ્ટ હિઝ બોન. બરાબર, હાડકું ગુમાવી દે છે. તો ચાલો મિત્રો એની સ્ટોરી આપણે વાંચીએ. સ્ટોરી ટાઈમ. ગ્રીડી ડોગ, લોભી કૂતરો. શિક્ષક આપેલા ચિત્રોના આધારે વાર્તા કહી છે. તમારા ટીચર વાર્તા કહી છે આખી. ધેર વોઝ અ ડોગ એટલે કે એક કૂતરો હતો. વોઝ એટલે હતો. હી વોઝ વેરી હંગ્રી. હી વોઝ એટલે કે તે હતો. વેરી એટલે ખૂબ. હંગ્રી એટલે ભૂખ્યો. તેને ખૂબ ભૂખ લાગી હતી. હી વોઝ ઇન સર્ચ ઓફ ફૂડ. એટલે કે તે ખોરાકની શોધમાં હતો. સર્ચ એટલે શોધવું, ફૂડ એટલે ખોરાક. તે ખોરાકની શોધમાં હતો. એટ લાસ્ટ હી ફાઉન્ડ અ બોન. એટ લાસ્ટ એટલે કે છેવટે. હી ફાઉન્ડ અ બોન એટલે કે જડ્યું. બોન એટલે હાડકું. છેવટે તેને એક હાડકું જડ્યું. હી picked the bone with his mouth. He picked the bone with his mouth એટલે કે તેને હાડકું તેના માઉથ એટલે મોઢા વડે પકડી લીધું. He was going back home. તે ઘરે જઈ રહ્યો હતો. હોમ એટલે ઘરે. There was a bridge on the way. એટલે કે રસ્તામાં એક પુલ હતો. બ્રિજ એટલે પુલ. He went on the bridge and saw his reflection in the water. એટલે કે he went તે જઈ રહ્યો હતો. on the bridge એટલે કે બ્રિજ ઉપરથી, તે પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. and saw અને જોયું. his own reflection in the water. reflection એટલે પ્રતિબિંબ. in the water એટલે પાણીમાં. એટલે કે તે પુલ ઉપર ગયો અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. He thought that there was another dog with a bone in the water. He thought that there was another dog with a bone in the water. એટલે કે તેને લાગ્યું, વિચાર્યું કે બીજો કૂતરો, another dog, બીજો કૂતરો હાડકા સાથે, બોન એટલે હાડકું સાથે, in the water પાણીમાં છે. અને એમ થયું કે બીજો કૂતરો હાડકા સાથે પાણીમાં છે. He wanted to get that other bone too. એટલે કે તેને તે બીજું હાડકું પણ જોઈતું હતું. જેને પાણીમાં બીજો કૂતરો દેખાયો એમની પાસે બી હાડકું જોઈતું હતું. He started barking at his own reflection. એટલે કે તે પાણીમાં જોઈને શું થવા લાગ્યો? ભસવા લાગ્યો. તે પોતાના જ રિફ્લેક્શન એટલે પ્રતિબિંબ સામે ભસવા લાગ્યો. તેને એમ કે પાણીમાં કોઈ બીજું કૂતરું છે. બરાબર, એટલે એને જોઈને ભસવા લાગ્યો. As he opened his mouth, the bone fell into the water. એટલે કે એને ઓપન એટલે ખોલવું, મોઢું. હિત માઉથ એટલે મોઢું. તેણે તેનું મોં ખોલ્યું. The bone fell into the water એટલે કે હાડકું પાણીમાં પડી ગયું. શું કહે છે? તેણે જેવું મોઢું ખોલ્યું એટલે કે તરત જ એમનું હાડકું પાણીમાં પડી ગયું. The greedy dog lost his bone. એટલે કે લોભી કૂતરાએ તેનું હાડકું
ગુમાવ્યું, બોન હાડકું ગુમાવ્યું. રીડ ધ રીએરેન્જ. આપેલા વાક્યો સાંભળી વાર્તાના આધારે યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પહેલા આવશે ધ ડોગ વોઝ વેરી હંગ્રી. સેકન્ડ, હી ફાઉન્ડ અ બોન્ડ. હી સો હિઝ ઓવન રિફ્લેક્શન. હી ઓપન્ડ હિઝ માઉથ એન્ડ હી લોસ્ટ ધ બોન્ડ. બરાબર, એને ભસ્યો એટલે મોઢું જેવું ખુલ્યું એટલે એમાંથી હાડકું પડી ગયું, એટલે પોતે પોતાનું હાડકું ગુમાવ્યું, કારણ કે પાણીમાં શું હતું? પ્રતિબિંબ. રીડ એન્ડ રીરાઇટ. યોગ્ય ક્રમમાં ગોઠવેલા વાક્યોનું અનુલેખન કરો. મિત્રો, તમારે પહેલું વાક્ય અહીંયા લખવાનું, ધ ડોગ વોઝ વેરી હંગ્રી. જોર્યું. હી ફાઉન્ડ અ બોન્ડ. બીજું વાક્ય, હી સો હિઝ ઓવન રિફ્લેક્શન. ત્રીજું, હી ઓપન્ડ હિઝ માઉથ. ચોથું, હી લોસ્ટ ધ બોન્ડ. પાંચમું. ચલો, લિસન, કાઉન્ટ એન્ડ રાઇટ. બરાબર, લિસન સાંભળો, ગણો અને લખો. હાઉ મેની ટાઈમ્સ ડોગ. નીચે આપેલા સ્પેલિંગ વાર્તામાં કેટલી વખત આવ્યા તે ગણીએ અને લખીએ. 3 વાર, 3 ટાઈમ. હાઉ મેની ટાઈમ બોર્ન? 6 ટાઈમ. હાઉ મેની ટાઈમ્સ ગ્રેડી? 1 ટાઈમ. હાઉ મેની ટાઈમ્સ રિફ્લેક્શન? 2 ટાઈમ. આવી રીતે. ચાલો, સ્પીક એન્ડ લર્ન. મિત્રો, એની ચર્ચા આપણે બીજા ભાગમાં કરીશું. અહીંયા સુધી રાખીએ. તમારા મિત્રો દોસ્તોને ખાસ કહેજો કે ભાઈ એપ્લિકેશનમાં જઈને બધા વિશેના વિડીયો જોઈ લે. તો અહીંયા સુધી રાખીએ. ખાસ તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.